હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુર ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતા દ્વારા 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ફેશન ડિઝાઇનર સ્પર્ધા અને પ્રતિભાશાળી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ ગ્રુપોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ પોતાના સર્જનાત્મક ડિઝાઇન રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યા હતા। મહિલા ફેશન ડિઝાઇનર સ્પર્ધા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। ત્યારે જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખાસ કરીને મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી શકે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ ચલાવતા જાગૃતિબેન મહેતા છે, એમના હાથ નીચે કેટલી મહિલાઓ પોતાના પગ પર નિર્ભર થઈ છે। સીધી વાત એમના જોડે કરીશું કે એમને આજે સૌ પ્રથમવાર એમને ફેશન શો પણ યોજ્યો છે અત્યારે પાલનપુરમાં વુમન્સ ડેના દિવસે। તો આપણે સીધી વાત કરીશું જાગૃતિબેન મહેતા સાથે જ। નમસ્કાર, મારું નામ છે જાગૃતિ મહેતા। વાત્સલ્ય સેવા ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે। વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં મારા ત્યાં સિવલમાં જે દીકરીઓ આવે છે તે દીકરીઓને ફેશન શો શું એટલો ખબર નહોતું, તો એના ઉત્તરમાં અમે આ ફેશન શો કર્યો છે। જે ઝૂંપડપટ્ટીની બહેનો છે જે પોતે જાતે ડ્રેસ ડિઝાઇન કરે છે, એ લોકોનું જે હુનર છે તે અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે। અને અત્યાર સુધીમાં મેં લગભગ 1001 બહેનોને રોજગારી પૂરી પાડી છે અને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને એના માટે આ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ કાયમ માટે કાર્યરત રહે છે। આપણે જોયું કે જાગૃતિબેનના હાથ નીચે કેટલી મહિલાઓ પોતાના પગ પર નિર્ભર રહી છે અને પોતાના કમાણી સાથે એ લોકો પોતાનું જીવન નિર્વાહ પણ ચલાવે છે।